શાકભાજીથી દૂધ સુધી મોંઘવારીની લહેર, ગૃહિણીઓનું ખોરવાયું છે બજેટ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. જે પ્રકારે મોંઘવારીનું મારા જનતા સહન કરી રહી છે, ત્યારબાદ ગૃહિણીઓ કઈ રીતે પોતાના બજેટને હવે મેનેજ કરશે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ તો વધ્યા છે, ત્યારબાદ શાકભાજીના ભાવ પણ વધ્યા છે, અમૂલ દૂધના ભાવ વધ્યા છે. એ સિવાય હવે ખાદ્ય ચીજ વસ્તુના ભાવ પણ વધતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય તેલના વપરાશનો જે વપરાશ છે તે પણ ઓછો કરવાની અપીલ કરી છે. આ બધાની વચ્ચે અત્યારે આ બજેટ કેવી રીતે મેનેજ થશે? પેટ્રોલ ડીઝલ 4 વર્ષના સૌથી મોંઘા સ્તર પર પહોંચી ગયા છે અને જે સિલિન્ડર ગેસ છે તેના ભાવ પહેલેથી જ આસમાને આપણને જોવા મળી રહ્યા છે. ગેસના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. કમાણી મર્યાદિત છે, મોંઘવારી બેફામ છે, ત્યારે ગૃહિણીઓ કેટલી ચિંતામાં છે. આ બધું જોતા દેશમાં 70% માલસામાનની હેરફેર સડક પરિવહન દ્વારા થાય છે, ત્યારે આવનારા સમયમાં હજી પણ કેટલી તકલીફ પડી શકે છે? કયો જથ્થો છે કે જે કદાચ ઓછો થઈ શકે છે, જેના કારણે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેની જે ચેન છે તે ખોરવાઈ શકે છે? શાકભાજી, અનાજ, દૂધ, દવા શું હજી પણ મોંઘા થઈ શકે છે? રિક્ષાનું ભાડું, બસ, સ્કૂલ વાન પણ મોંઘા થવાની શક્યતાની વચ્ચે અત્યારે ગૃહિણીઓનો શું વિચાર છે? તમામ મુદ્દાઓ પર કરીશું વાત, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે વર્ષા ઠાકર, જેઓ ગૃહિણી છે, સોશિયલ એક્ટિવિસ્ટ મીનાક્ષી જોશી જે આપણી સાથે છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. મીનાક્ષીજી, શું કહેશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ બધાને અંદાજો હતો કે મોંઘવારી વધી શકે છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, અને આ જે પરિસ્થિતિ છે એ અત્યારે તમામ દેશો માટે છે. શું કહેશો આ પ્રકારની પરિસ્થિતિ જોતા મોંઘવારીની જે નવી લહેર જોવા મળી રહી છે, ત્યારે ગૃહિણીનું બજેટ કેટલું ખોરવાઈ જશે? એટલે સંપૂર્ણ ખોરવાઈ જશે પિનલબેન. અને પરિસ્થિતિ જોતા આવું થાય એવું જરૂરી નથી. સરકાર એને રોકી શકી હોત, પરંતુ એ રોકવામાં એવું લાગે છે કે સરકારનો ઈરાદો નહોતો, કારણ કે ચૂંટણીઓ હતી એટલે ભાવ વધારી શકાય એમ નહોતા. છતાં એલપીજી ના ભાવ તો વધારે, સિલિન્ડરના. એની સાથે સાથે પીએનજી ગેસ કનેક્શનનું જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, ફરજિયાત કનેક્શનની પણ જાહેરાત કરી દીધી. એટલે આ સરકાર આફતને અવસરમાં ફેરવવામાં શુરી છે. એટલે અદાણીને કામ મળી ગયું અમદાવાદમાં, ખાસ કરીને, અથવા ગુજરાતના સંદર્ભમાં, કે પીએનજી ગેસ લાઈન જ્યાં છે ત્યાં ફરજિયાત એ કરવાનું. એલપીજી તમારું 3 મહિના પછી બંધ થઈ જશે. પણ જેમને લેવું છે પીએનજી કનેક્શન, એમને કનેક્શન આપનાર કંપનીને ત્યાં ઓફિસમાં એટલી લાઈનો છે, એ ક્યારે મળશે એ ખબર નથી. મારો પોતાનો સોસાયટીના સભ્ય તરીકે બીજા મિત્ર અમારા હતા, એમણે કહ્યું કે બેન, હું ગયો અરજી કરવાને બધું લઈને, પણ ત્યાં એટલી લાઈનો હતી કે આપણે કંટાળી જઈએ. તો સરકાર આફતને અવસરમાં આવી રીતે પલટવા માંગે છે, લોકોને હેરાનગતિ અને બિઝનેસ હાઉસીસને મદદ. પેટ્રોલ ડીઝલના ભાવના વધારાને પણ રોકી શકાય હોત. જો કે તમને બધાને એ યાદ ના હોય, પણ એક જમાનો હતો, પેટ્રોલ ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ધોરણે હંમેશા ચડાવ ઉતાર આવતો હોય છે. આ કોઈ નવી વાત નથી. ખાલી યુદ્ધ હોય ત્યારે જ નહીં, ઉત્પાદન ઉપર સીલિંગ લગાવે ઓપેક કન્ટ્રીઝ, અથવા તો કોઈ દેશમાં કોઈ બીજી તકલીફ આવે એટલે ઉત્પાદન ઓછું થાય, અને આપણે બધા લોકો આયાત કરીએ છીએ આ મેઇન જે ઉર્જાનો સ્ત્રોત છે એનો. એટલે સરકારે એક જમાનામાં એવી વ્યવસ્થા કરી હતી કે જ્યારે ભાવ વધે તો ભાવ વધારો લોકો ઉપર ના આવે માટે એક પ્રાઇસ એડમિનિસ્ટ્રેશન મિકેનિઝમ રાખ્યું હતું. ભારત સરકારે એનું એકાઉન્ટ એક અલગ હતું. એટલે જ્યારે ભાવ આંતરરાષ્ટ્રીય ધોરણે ઘટે ત્યારે જે પૈસાની બચત થાય અથવા વધારાના પૈસા આવે તો એ ખાતામાં જમા થાય, અને જ્યારે આવી કટોકટી થાય ત્યારે પૈસાનો ઉપયોગ ગ્રાહકો ઉપર બોજો ન પડે, એટલે કે સાધારણ લોકોને બોજામાંથી બચાવવાની એક વ્યવસ્થા હતી. પણ પ્રાઇસ એડમિનિસ્ટ્રેશન મિકેનિઝમને સરકારોએ, પછી કોંગ્રેસની સરકાર અને હવે ભાજપની સરકારે સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધું છે. એટલે ગ્રાહકો તરીકે આપણે સૌએ બધી જ મોંઘવારી માટે તૈયાર રહેવાનું. ભલે વડાપ્રધાન, પણ મુખ્યમંત્રી મીનાક્ષીબેન, બધા એક સામાજિક કાર્યકર્તા તરીકે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગ્લોબલી શું સિચ્યુએશન ચાલી રહી છે, તો ક્યાંક આપને લાગે છે કે અત્યારે એક સમજદાર નાગરિક હોવાની જવાબદારી પણ નિભાવવી જરૂરી છે? દરેક વ્યક્તિએ જે અપીલ છે તે પ્રમાણે, અને જે પ્રમાણે બધા દેશો જે ફેસ કરી રહ્યા છે એ આપણે પણ ફેસ કરવાનું છે, એ સમજીને અપીલને સમજવાની જરૂરિયાત છે. પિનલબેન, નાગરિક તરીકે તો બધા લોકો બધું જતું જ કરી રહ્યા છે. અમે જે મોંઘવારી છે એમાં સાધારણ માણસ નો જે પગાર છે, અને જે રીતે નવા શ્રમના કાયદા આવે એમાં પણ શું થયું? એમાં પણ મજદૂરો જ બધો સહન કરવાની વાત છે.
એટલે તમે જુઓ કે આપણે જવાબદાર નાગરિક તરીકે સાધારણ લોકો વર્તી જ રહ્યા છે. એમનું બજેટ કેટલું ખોરવાઈ રહ્યું છે. કોઈ પણ રીતે શાકનો ભાવ વધારો જુઓ કે અનાજનો ભાવ વધારો જુઓ, કોઈને પણ પૂછી જુઓ 2 વર્ષ પહેલા શું હતું અને અત્યારે ભાવ ક્યાં. કોરોના પછી એકે વસ્તુનો ભાવ ઘટ્યો નથી. સરકારે એમાં બધાય રાહત આપવાની જરૂર હતી, છતાં આપી નથી. અને અત્યારે પણ ફરી કહું છું કે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને જાહેર કર્યા પછી હવે મોંઘવારીની આખી લાંબી લાઈન લાગવાની છે. અનાજનો ભાવ વધવાનો છે, શાકનો ભાવ વધવાનો છે, તમારા પરિવહન સેવાઓના ભાવ વધવાના છે, તમારી સ્કૂલ ફી વધવાની છે. દરેકે દરેક બાબતમાં મોંઘવારી આવવાની છે. જો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો સરકારે રોક્યો હોત, કંપનીઓના નફાની ચિંતા ઓછી કરી હોત, તો હું માનું છું કે આપત્તિને ટાળી શકાઈ હોત. જવાબદાર નાગરિક તરીકે સાધારણ માણસ કયું પેટ્રોલ વાપરે છે, કેટલું વાપરે છે કહો. અત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રી એમ કહ્યું કે અમારા કાફલામાં 2 કે 3 વાહનો ઓછા. અરે ભાઈ, કાફલાની શી જરૂર છે? જો બીજા દેશોમાં વડાપ્રધાન અને એ લોકો સાયકલ ઉપર જઈ શકતા હોય, ઇકો ફ્રેન્ડલી પરિવહન વાપરી શકતા હોય, આપણે ત્યાં કેમ ન વાપરી શકાય? આપણે ત્યાં નેતાઓને આટલો બધો ડર કોનો લાગે છે? અને આટલા કાફલા લઈને નીકળે છે શું કરવા? ઓકે અને મીનાક્ષી, આટલા ઉદ્ઘાટનો છે ફરી ના, આવે છે કે ક્યાંક ને ક્યાંક આટલા નેતાઓની ઉદ્ઘાટનો છે ના સુરક્ષા કરવાના. પણ કેટલી જરૂરી છે તેના વિશે પણ વાત કરીશું. કે વર્ષાબેન, એક ગૃહિણી હા. તરીકે કેવા પ્રકારની મોંઘવારીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે? બજેટ કેટલો ખોરવાઈ ગયો છે? એક મહિનામાં જેટલામાં ઘર ચાલતું હતું એનાથી કેટલું વધારે હવે ક્યાંક લાગશે, જ્યારે પેટ્રોલ ડીઝલ માટે વધારે પૈસા આપવા પડશે, શાકભાજી માટે વધારે પૈસા આપવા પડશે. શું કહો છો? આપને શું લાગે છે કે બજેટ કેટલું હલી જશે? અ એટલે આમ જોવા જઈએ તો બજેટ તો ખોરવાઈ જ જવાનું છે. જે સરકારે જે અત્યારે અપીલ કરી છે અને જે રીતે આ મોંઘવારી વધવાની છે, કારણ કે પેટ્રોલ ડીઝલથી જેવું પેટ્રોલ ડીઝલમાં ભાવ વધે એટલે તમામ બધી જ વસ્તુઓ ઉપર એની અસર પડે છે. અને એ અસરના કારણે સૌથી વધારે જો ભોગ બનતું હોય તો જે શ્રમજીવી વર્ગ છે, કે જે નાના મોટા ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ઘર ચલાવે છે. હું કોઈ સરકારી કર્મચારીઓ હોય કે સરકારને ઓફિસોમાં કામ કરતા હોય કે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હોય, જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોનો બહુ મોટો ફરક નથી પડવાનો. આમાં જે ફરક પડે છે એ જે ડોમેસ્ટિક વર્કર બહેનો છે, શ્રમજીવી વર્ગ છે, શાકભાજી વેચવા વાળા છે અને ખરીદવા વાળા છે, એ બધાની આખી જે જીવન નિર્વાહ જે છે ને એ આખો ખોરવાઈ જવાનો છે આમાં. અને બહુ જ મોટી અસર પડશે ને જેના કારણે આખી આવકની અસમાનતા બહુ જબરજસ્ત ઊભી થશે. કારણ કે એ લોકોની આવકમાં કોઈ જ વધારો નથી થઈ શકવાનો. અને સામે એકદમ આ આખો પડકાર એમના મોંઘવારીનો ઝીલવાનો છે, જે એમના માટે ખૂબ જ કઠિન છે. કારણ કે આપણા દેશમાં જુઓ કે આપણા સ્ટેટમાં જુઓ તો 60% વર્ગ જે છે એ શ્રમજીવી છે, જે વ્હાઈટ કોલર જોબમાં નથી કામ કરતા. મોટો એવો વર્ગ જે છે જે અસંગઠિત ક્ષેત્રમાં બધે કામ કરે છે, અને એ લોકોને આખું આ સર્વાઈ કરવું એ ખૂબ જ અઘરું પડી જવાનું છે. અને આ બધી જે આવકની અસમાનતા દૂર કરવાના સરકારે પ્રયત્ન કરતા હોય, પણ આવા જે નિર્ણયો લેવામાં આવે છે એમાં જે સૌથી નાનો વર્ગ છે, સૌથી જે શ્રમજીવી વર્ગ છે, બિલો પોવર્ટી હેઠળ જે બધા જીવન જીવી રહ્યા છે, તો એ લોકોની જે આવકની અસમાનતા ઊભી થવાની છે એની બહુ જ ખોટી ખરાબ અસર બધી સમાજમાં ને એમાં બધે એ લોકોના જીવન નિર્વાહમાં પડવાની જ છે. વર્ષાબેન, ગૃહિણીઓ પર કેટલું ભાર આવી જાય છે જ્યારે આ રીતનું, કારણ કે ઘર હા, ચલાવતી ગૃહિણીઓ ઉપર તો શાકભાજી લેવા માટે ગૃહિણી અનાજ, દૂધ, કિરાણાનું સામાન બધું જ ગૃહિણીઓ લઈને આવતી હોય, દૂધ તો દૂધ એક છે, શાકભાજી મેનેજમેન્ટની છે, સ્કિલ હવે કેટલી જરૂર લાગશે? દૂધ છે, શાકભાજી છે, કરિયાણું છે, એ બધા જ ઉપર અસર પડવાની છે આની. કારણ કે આપણે બીજા સ્ટેટમાંથી ઘણો માલ આવતો હોય, ઘણો બીજા સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં એ માલ જતો હોય, આવતો હોય, એટલે આખું જે બજેટ જે છે ગૃહિણીઓનું, એ બધું એમના ઉપર જ અસર પડવાની છે આ બધી મોંઘવારીની. તો સૌથી એમાં સરકાર એવું કરી શકે કે આ જે ઘરગથ્થુ જે ગેસ સિલિન્ડર છે, તો એમાં આપણે શું કરી શકીએ? ચલો, તમે સ્કૂલોની ફી માટે પણ એના ઉપર આપણે સરકાર વિચાર કરી શકે, કે એજ્યુકેશન ઉપર વિચાર કરી શકે, હેલ્થ ઉપર વિચાર કરી શકે. તો એ બધું જે બેલેન્સ કરે તો સરકાર દ્વારા આ લોકોને થોડી રાહત મળે. તો આ જે મોંઘવારી જે એમને વધવાની છે, તો એની સાથે સરકાર શું કરી શકે એ લોકો માટે? હમ મારું જી ખાસ એ બિલકુલ. કેવું છે કે જી એના જી માટે જી શું
સરકાર શું કરી શકે હવે? મીનાક્ષીબેન, અહીંયા સરકાર જેટલું કરી શકતી હતી કદાચ એટલા જ માટે આપણે મોડે આ બધું સહન કરી રહ્યા છે. બીજા બધા દેશોમાં તો તેની શરૂઆત ક્યારથી થઈ ગઈ છે. હવે સરકાર પાસેથી આપણે શું આશા રાખી શકીએ કે જ્યારે યુદ્ધ ન બંધ થાય અને આ એક પ્રેક્ટિકલ સિચ્યુએશન છે કે જે બધાને સહન કરવી પડશે. હવે કાફલો ઘટાડી રહ્યા છે લોકો, સુરક્ષા પણ જરૂરી છે. બ્લુ બુક મુજબ દરેક વડાપ્રધાન હોય કોઈ પણ દેશના તો એમની સુરક્ષા જરૂરી છે, છતાં પણ એમાં ઘટાડો થયો છે. બધા જ નેતાઓએ પોતાની ગાડીઓનો જે કાફલો છે તે સુરક્ષા માટેનો કાફલો ઘટાડી દીધો છે. હવે એક મેસેજ આપવા માંગે છે કે લોકો પણ આવું જ કંઈક કરે. તો ત્યારે મીનાક્ષીબેન આપનું શું કહેવું છે કે હજી સરકાર પાસેથી આપણે શું આશા રાખીએ? હજુ ઘણું કરી શકાય એમ છે. કેમ કોર્પોરેટરો, સંસદ સભ્યો, વિધાનસભ્યો એમ નથી કહેતા કે અમે 50% પગાર જ લઈશું? જો અપીલ જે છે, કરકસરની જે અપીલ છે, તો ત્યાંથી શરૂઆત થાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવા પ્રકારનું પોતાનું લોકો માટેની ચિંતા બતાવે કે અમે અમારો ખર્ચો 50% અમારા પગાર અને ભથ્થામાં એ કરીશું, અથવા સરકારે એમના પગાર ભથ્થાઓનું નિયંત્રણ કરવું જોઈએ. બધા જ પ્રકારના સરકારી કાર્યક્રમો એને બંધ કરવા જોઈએ, અને બધા જ સરકારના ભોજન સમારંભો પણ બંધ કરવા જોઈએ, સિવાય કે કોઈ હાઈ પ્રોટોકોલ વાળી મીટિંગ હોય અને એ ઇન્ટરનેશનલી જરૂરી હોય તો જ. બાકી બધી જ બાબતોને ચોક્કસ નિયંત્રણમાં રાખી શકાય. અને બીજું એ છે કે ભારત દેશ પોતે આ યુદ્ધ બંધ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય રીતે જે રીતે સક્રિય થવું જોઈએ એ કેમ નથી થઈ રહ્યું? ઈરાન આપણી પાસે બહુ અપેક્ષા રાખી રહ્યું છે. જો પાકિસ્તાન જેવો દેશ આની શાંતિ મંત્રણાઓ માટે કામયાબ થતો હોય તો ભારતની વિદેશ નીતિ સામે એક મોટી ચેલેન્જ છે કે આપણે શા માટે આ યુદ્ધને રોકવા માટે અમેરિકા અને બીજા દેશો પર દબાણ ન લાવી શકીએ? ઇઝરાયલ તો આપણો દોસ્ત છે એવું કહીએ છીએ આપણે હવે, તો પછી શા માટે આપણે એ ના કરી શકીએ? કોના ભોગે આ યુદ્ધ થઈ રહ્યું છે? કોના માટે થઈ રહ્યું છે? ના ઈરાને કોઈ પર આક્રમણ કર્યું છે, અને છતાં ઈરાન ઉપર હુમલો થઈ રહ્યો છે. તો ભારતે, અમેરિકા, ઇઝરાયલને કહેવાની સ્પષ્ટ જરૂર છે કે આ યુદ્ધ ના ચાલે, અને એને કારણે દુનિયાભરના લાખો કરોડો પણ લોકોનું મીનાક્ષીબેન, કદાચ આ સાધારણ જીવન તકલીફમાં છે. ગ્લોબલી સિચ્યુએશનને કદાચ જેટલા પણ નિષ્ણાંતો હશે, વડાપ્રધાન, એ લોકો સમજતા હશે ને બધા જ પ્રયાસો પણ હાથ ના ધરવામાં ના આવી ના રહ્યા ના છે ના ના કે ના જેથી ના કરીને આ સમજે યુદ્ધ છે. ના કોણ ના ઈચ્છે છે કે સમજે. આ યુદ્ધ ચાલુ રહે? કોણ ઈચ્છે છે કે આ ના યુદ્ધ ના ચાલુ રહે? ના બધાને ના આર્થિક ફટકો પડી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ ઈચ્છે છે, એ બે લોબી છે ત્યાં મિલિટરી, એ લોકો એમના શસ્ત્રોનો વેપાર ઈચ્છે છે, બીજા કોઈને ઈચ્છા નથી. જી અમેરિકામાં બિલકુલ, માત્ર એ બે 95 દેશો લાખ સિવાય બધા જ દેશોને આર્થિક ઈનાબેન, ફટકો પડી રહ્યો છે. 95 લાખ લોકોએ અમેરિકામાં દેખાવો કર્યા યુદ્ધના વિરોધમાં. હા, ઇઝરાયલમાં ત્યાં પણ દેખાવો થયા. શા જી માટે ભારતમાં ભારત સરકાર આ યુદ્ધ વિરોધી લોકમત આંતરરાષ્ટ્રીય ધોરણે ઘડાય એ માટે લોકોને કેમ અપીલ નથી કરતી કે તમે બધા યુદ્ધ વિરોધી દેખાવો કરો અને આંતરરાષ્ટ્રીય ધોરણે આપણે સંદેશો આપીએ કે અમે ભારતના લોકો દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ? ભારત સરકારે કશું જ નથી કર્યું. આ યુદ્ધ વિરોધી કોઈ પણ લોકમત ઉભો કરવા કોશિશ નથી કરી. કેમ નથી કરી? આપણી તો બિન જોડાણવાદી નીતિ હોવાને કારણે નોન અલાઇનમેન્ટ કન્ટ્રીની આગેવાની લેનાર ભારત આજે યુદ્ધને ચૂપચાપ જુએ છે, કારણ કે અમેરિકા, ઇઝરાયલની શસ્ત્રોની લોબી છે, એની આપણે શરણાગતિ સ્વીકારી છે. કારણ કે આપણે જી, પણ શસ્ત્રોના વેપારમાં આપની જી ફસાયેલા કદાચ આ છીએ. પરિસ્થિતિ હવે અંદરથી ભારત દેશ ખરેખર કેટલું મજબૂત છે, ક્યાં શરણાગતિ સ્વીકારવી જરૂરી છે ને ક્યાં આપણે ન ઝૂકીએ, એ પ્રકારની સિચ્યુએશન તો એ લોકોના મતે જે લોકો નિર્ણય લેતા હશે. પણ હાલ તો અત્યારે આ બધાના કારણે વર્ષાબેન જે મોંઘવારી છે તેના પર ફરી એક વખત આવીશું તો રિક્ષાનું ભાડું, બસ, સ્કૂલ વાન, આ બધું પણ મોંઘું થવાની શક્યતા છે. આ બધાની વચ્ચે હવે તમામ જે ગૃહિણીઓ છે એ શું રસ્તો શોધશે? જી વર્ષાબેન. હા, આમાં ગૃહિણીઓ રસ્તો શોધશે એ તો પોતપોતાનું જે જ્યાં એમને કરકસર કરવાની છે ઘર ચલાવવા માટે, એ તો એ કરવાના જ છે. કારણ કે જીવનનું જે આખું બેલેન્સ છે આવક અને જાવકનું, એ તો કર્યા વગર છૂટકો નથી. જે એમનું સેવિંગનું પ્રમાણ ઘટી જશે, જે પણ નાની મોટી બચત કરતા હશે તો એનું પ્રમાણ ઓછું થઈ જશે. અને આ જે મોંઘવારી જે છે સામે એમને જવાબ આપવો પડશે. કારણ કે સિલિન્ડર તમે જુઓ, ઘરેલું સિલિન્ડર જે છે એ અત્યારે જ્યારના બંધ થઈ ગયા છે તો લોકો બ્લેકમાં ખરીદે છે, 1500-1700 રૂપિયા આપે છે, નથી મળતા, અવેલેબલ નથી. તો સરકારે એની ઉપલબ્ધતા વિચારવી પડે કે આને કેવી રીતે સરળતાથી લોકો સુધી આ ગેસ સિલિન્ડર પહોંચાડી શકીએ. ગેસ સિલિન્ડર ઉપયોગ કરવા વાળા સ્ટ્રીટ વેન્ડર પણ કેટલા બધા છે,
એ લોકો જે નાના મોટા ધંધા કરે છે, આ ગેસની સિલિન્ડર લઈને, જે કોમર્શિયલ ગેસ નથી વાપરી શકતા કારણ કે એ બહુ જ વધારે એમના ભાવ હોય છે, તો એ પણ આ લોકો નાના મોટા ધંધા એની ઉપર કરતા હોય છે, સ્ટ્રીટ વેન્ડર. તો એ લોકોને પણ બહુ જ મોટો ફટકો પડવાનો છે. એટલે ગૃહિણીઓને તો પડવાનો જ છે, અને એ પણ આવક અને જાવકની જે સમાનતા જે એમને કરવાની છે, તો સૌથી કરકસર ક્યાં આવશે? એમના હેલ્થ ઉપર પણ અસર થશે આ બધી, કારણ કે ખોરાક એક લિમિટેડ ખોરાકમાં આવી જશે કે ભાઈ રોટલી દાળ ભાત શાક ખાઈએ છીએ તો આપણે શાક રોટલીથી ચલવી લઈએ અઠવાડિયામાં 3 દિવસ, એ પણ આખી અસર પડે. એટલે અને બીજું છે કે બાળકોના જે ઉછેર માટે જે પણ બી ખર્ચા કરતા હોય, હું કહું કે ભાઈ ચલો સાઈડ એક્ટિવિટી એમને વેકેશનમાં બાળકોને કરાવી છે તો એ ના કરાવે અને ઘરમાં રાખે બાળકોને, તો ઘણું બધી અસર જે છે એ એમના ફેમિલીને, એમના કુટુંબના જીવન નિર્વાહ માટે પડવાની જ છે આની અસર. અને આ કઈ પહેલી વાર નથી થયું, મીનાક્ષીબેને કહ્યું એમાં ઘણી વાર આવું થતું હોય છે. અને સૌથી વધારે ભોગ તો જે બિલો પોવર્ટી હેઠળ ના જે લોકો જે છે, મિડલ ક્લાસના લોકો છે, એ જ આનો ભોગ બને છે સૌથી વધારે તો. અને સૌથી વધારે ગૃહિણીઓને આનું અસર એમના ઉપર થાય છે. જી બિલકુલ. હવે મીનાક્ષીબેન, જે દેશમાં 70% માલ સામાનની હેરફેર પણ આપણા સડક પરિવહન દ્વારા થતી હોય, જ્યારે પેટ્રોલ ડીઝલમાં વધારો થાય, હવે ગેસમાં પણ વધારો છે, તો શું લાગે છે હજી પણ કેટલી ઇમ્પેક્ટ કઈ કઈ વસ્તુઓ પર જોવા મળશે? કારણ કે આપણે એ પણ જોઈએ છે કે ભારત દેશ, મને એક વસ્તુ આમાં એ પણ થઈ કે પેટ્રોલ, ડીઝલ હોય, ગેસ હોય, સોનું હોય, આ બધી જ વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે ભારત દેશ અત્યારે આત્મનિર્ભર ભારતનું સપનું જોઈ રહ્યું છે. આ ક્યારે સક્સેસ થઈ શકશે, ક્યારે સફળ થઈ શકશે? બધી જ વસ્તુઓ આપણે બીજા દેશોથી લઈએ છીએ, એટલે જ આપણે આ પ્રકારની પરિસ્થિતિમાં આજે મુકાઈ ગયા છે. શું લાગે છે આપને કે આત્મનિર્ભર થવું હવે કેટલું જરૂરી લાગે છે? આત્મનિર્ભર થવું છે બહુ અઘરી વાત છે. આંતરરાષ્ટ્રીય જે પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય વેપાર જે રીતે વધ્યો છે, એમાં કોઈ પણ દેશ સંપૂર્ણપણે આત્મનિર્ભર થઈ ના શકે. કારણ કે એમાં જે નફાની ગણતરીઓ છે કે જ્યાં ઓછા ભાવે વસ્તુ વધારે ઉત્પાદન થતું હોય, ત્યાંથી કોઈ જી પણ બિલકુલ, દેશને લાવવા સંપૂર્ણપણે તો માટે, કોઈ પણ દેશ ના થઈ શકે, પછી કેટલોય વિકસિત પણ કેમ ના હોય. હા, કોઈ આત્મનિર્ભર અત્યારે કોઈ પણ નથી. ના ચાઇના બની શકે, ના અમેરિકા બની શકે, ના રશિયા બની શકે. બધા લોકો એકબીજા ઉપર આધારિત છે. આખું અર્થતંત્ર પણ બધા દેશોનું કોઈને કોઈ રીતે એકબીજા પર આધારિત બન્યું છે, અને એટલે જ આટલી મોટી અસર છે. જો આપણે સાથે જ પહેલાથી આપણી જરૂરતો મર્યાદિત રાખીને, આપણી અર્થતંત્રને મર્યાદિત ધોરણે રોકી રાખ્યું હોત, એટલે કે દરવાજા ખોલ્યા ના હોત આપણા દેશના બજારોના, તો આપણી ઉપર આટલી મોટી અસર ના થાત. આપણે નવી આર્થિક નીતિ 1991માં દાખલ કરી અને આપણે દેશના બજારના દરવાજા ખોલી દીધા, એટલે આ બહુ જ સીધી અસર આપણને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની થઈ રહી છે. એ પહેલા આટલી ગંભીર અસરો સાધારણ લોકોએ જીરવવાની નહોતી થતી. પરંતુ હવે એવું છે કે હવે આત્મનિર્ભરનો નારો છે ને, એ ખાલી નારો છે. એ હકીકતમાં ફેરવવા માટે બહુ જ મોટી કસરત દેશે કરવી પડે, અને એવા આગેવાનો પણ જોઈએ કે દેશને એવી કસરતમાં સાધારણ લોકોથી લઈને આખા રાજ્ય તંત્રને જોડી શકે. અત્યારે એવું કોઈ દેખાતું નથી, અને એવું શક્ય પણ નથી લાગતું, કારણ કે આપણે બહુ બધા ઉત્પાદનો આપણે જે રીતે વિશ્વ બજારમાં કરારો કર્યા, આપણે બધી ટ્રીટી કરી, એમાં આપણે બજારો ખોલ્યા છે, અને આપણે શરતો સ્વીકારી છે કે આટલી આયાત તો કરીશું જ, અમે આટલી નિકાસ કરીશું ને આટલી આયાત તો ફરજિયાત કરવાની, ભલે અમારા દેશમાં પૂરતું અનાજ હોય તો પણ. હવે આ બધી કહાની નવી આર્થિક નીતિની છે. અત્યારે સમય એટલો નથી કે આપણે એની ડિટેલ ચર્ચા કરીએ. એટલે પણ મને આત્મનિર્ભરનો છતાં પણ સમય આત્મનિર્ભર, ઓછામાં મીનાક્ષીજી, આપની પાસેથી એ પણ જાણવું છે કે હા, હવે સામાન્ય જનતાને આપ શું વિકલ્પ આપી શકો? શું લાગે છે ના, આપને કે શું કરવું પડશે? સબસિડી ચોક્કસ આપી શકાય. એલપીજીમાં સબસિડી ચાલુ રાખી શકાય. ખાસ કરીને પહેલા સરકારે કહ્યું કે ઘરેલું ઉત્પાદકોને, એટલે કે ઘરેલું ગ્રાહકોને પહેલા પ્રાયોરિટી એલોટમેન્ટમાં થશે. ગેસના અથવા ઈરાન જોડેના તમારા સંબંધોને તમે વધારે વિદેશ નીતિને કરીને, હોર્મુઝની ખાડી છે એમાંથી આપણા જહાજ પસાર થઈ શકે, એ માટે આપણી વિદેશ નીતિને સક્રિય કરવાની જરૂર છે. કારણ કે ઈરાન જોડે આપણી કોઈ ડાયરેક્ટ દુશ્મની નથી, અને ઈરાન આપણને દુશ્મન સમજતું પણ નથી. એ જ હું કહી રહી છું કે આ ટાળી શકાયું હોત, પણ ટાળવા નથી માંગતા, કારણ કે અમેરિકાની ઇઝરાયલની શસ્ત્ર લોબી જે છે, મિલિટરી શસ્ત્રો વેચીને નફો કમાનારી, એમાં ભારત પણ કોઈ રીતે જોડાઈ ગયું છે, એ મોટી ઉપાધિ છે. ઈરાન જોડે આપણે વ્યવસ્થિત રીતે વાટાઘાટો કરીને આપણા જે એલપીજીના
શિપ છે એને લાવી શકાયા હોત, એ શક્ય હતું. સાથે સાથે આપણી જે રિફાઇનરીઓ છે સરકારી કંપનીઓની અને રિલાયન્સ અને બીજી કંપનીઓની, નાયરાની કે જે પણ હોય, એ બધી રિફાઇનરીઓને પણ આપણે આગ્રહ કરી શક્યા હોત કે ઘરેલું ઉત્પાદન માટેનો ઉપયોગ વધારો, તમારો નિકાસ બંધ કરો જી, અને પણ એ લોકો તો પહેલા જ બંધ ઘરેલું કરીને વપરાશ બેસી જાય માટે છે. એલોટ કરો. પણ મીનાક્ષી એમની નિકાસ ઉપર વાત એ છે કે પ્રતિબંધ લગાડવાની જરૂર હતી. એ લોકો તો પહેલા જ બધું બંધ કરીને બેસી જાય છે. એ પહેલા એ ના, પેટ્રોલ પંપ જ બંધ ના થઈ ના, જાય. એમની નિકાસ જે થઈ રહી છે, આપણી રિફાઇનરીઓ કરે હમ. છે, પહેલે કાચો માલ લાવે, પછી રિફાઇન કરીને હા, હા. ઇન્ટરનેશનલ માર્કેટમાં વધારે જી. ભાવે વેચે. એને રોકી શકાયું હોત કે સ્ટોપ ઇટ, યુ આર નોટ અલાઉડ ટુ સેલ આઉટસાઇડ. ભારત દેશમાં જ વેચવું પડશે. અને ઘરેલું ઉત્પાદકો એટલે કમર્શિયલ પણ નહીં, ઘરેલું ઉત્પાદકો જે ભાવે એલપીજી વાપરે છે એ ભાવે જ તમારે આપવું પડશે. એ કરી શકાય, સરકાર બધું જ કરી શકે. જો ખરેખર ઇમરજન્સી હોય તો સરકારે આ બધા પગલા પહેલે ભરવા પડે અને મોટા ઉત્પાદકો, મોટા વેપારીઓ, મોટા ઉદ્યોગ ગૃહો ઉપર પહેલા નિયંત્રણો મૂકવા જોઈએ, નહીં કે સાધારણ લોકો ઉપર. તો આ જી, મોંઘવારીને બધી બાબતો ચોક્કસ એવી પણ છે રોકી કે જે શકાય એમ છે. ચોક્કસપણે સરકારે વિચારવી જોઈએ. જો ખરેખર ઇમરજન્સી હોય તો. પણ વર્ષાબેન, હવે અંતમાં આપની ગૃહિણીઓને શું સલાહ છે? હવે બસ એટલે મારે તો દરેક ખાસ આપણને મીનાક્ષીબેને કદાચ આપણે કહ્યું, બહુ સારી રીતે સલાહને સાંભળી, પણ હવે આ સરકાર ક્યારે વિચારશે એમના ઉપર છે. પણ હવે આપણે આપણી રીતે શું કરીશું? આપણે આપણી રીતે એ જ કરી શકીએ કે આપણે ક્યાં કરકસર કરી શકીએ એમ છીએ, ઘરમાં કે બહાર ક્યાં આપણે કરકસર કરી શકશે ગૃહિણીઓ? એ તો જો ગૃહિણીઓના હાથમાં કરકસર કરવી એ બધું જ કરી શકે, પણ જ્યાં સુધી સરકાર, જેમ આમણે એમ કહ્યું કે ભાઈ ઈંધણના જે ભાવ જે છે, એલપીજી ગેસ ને એના, તો એ ભાવમાં આપણે સરકાર એને જો જાળવી રાખે તો જે ઇનબેલેન્સ બધું જે થયું છે એ ના થાય. એટલે સરકાર આમાં ઘણું કરી શકાય એમ છે. અને ગૃહિણીઓ પણ પોતે સપોર્ટ, આ કઈ નવું નથી, હમ. અવારનવાર આ તો બધું ચાલતું જ આવે છે ને. જી, અત્યારે જી. જે પેટ્રોલના ભાવ જે અત્યારે છે એનાથી ડબલ 3 ગણા ભાવ અત્યારે થઈ ગયા છે. અને ત્યારથી આ અસર હેઠળ બધા જીવતા જ ગયા છે અને જીવે છે. પણ છતાં સરકાર જો ખરેખર આ નાના વર્ગને જો પ્રાધાન્ય આપી અને એમના માટે યોગ્ય પગલા લે, કે જી, એમના બિલકુલ. ઈંધણ આશા છે. રાખીએ છીએ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું પહેલા વિચારે સરકાર આ પ્રકારની ઇમરજન્સી યસ સિચ્યુએશનમાં. યસ. સમય હા, આપણી પાસે ઓછો છે, ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. વર્ષાબેન, મીનાક્ષી, જે આપણને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આભાર આપનો પણ. થેન્ક યુ. આભાર. વાત કરી છે અહીંયા કે આ પ્રકારની મોંઘવારી કઈ રીતે સહન કરવી પડશે. સરકારની ક્યાંક નિષ્ફળતા છે કે પછી ક્યાંક મજબૂરી છે, જેના કારણે અમુક જરૂરી પગલાં શું ખરેખર લેવામાં નથી આવ્યા, કે હવે ક્યાંક એ પગલાં લેવામાં આવશે. પરંતુ જોવાનું એ પણ રહેશે કે સરકાર આ પ્રકારની સિચ્યુએશનમાં ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ માટે કેવા પ્રકારના પ્રયાસો કરે છે. અને સાથે જ આપણે આપણી રીતે, એટલે કે ગૃહિણીઓ ખાસ કરીને અત્યારે આ બજેટને, આ પ્રકારના ખોરવાયેલા બજેટને કેવી રીતે મેનેજ કરશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.